ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવશું વેજીટેબલ સેન્ડવિચ। કાચી બનાવશું આપણે। તો આપણે અહીંયા ચાટ મસાલો લીધો છે અને આપણે માખણ લીધું છે। આ જગ્યાએ તમે બટર પણ યુઝ કરી શકો છો। ચીઝ લીધું છે, આપણે ટામેટા લીધા છે, એને પણ આ રીતે આપણે કટ કરી લીધા છે। અને કાકડી લીધી છે 2 થી 3, એને પણ આપણે કટિંગ કરી લીધી છે આ રીતે। તો બટેટા પણ આપણે આ રીતે કટિંગ કરી લેવાના છે। અને ગ્રીન ચટણી બનાવી છે, આપણે બ્રેડમાં લગાવશું। અને આપણે સેન્ડવિચની બ્રેડ લીધી છે, આપણે 7 થી 8 નંગ લીધી છે। તો હવે આપણે બ્રેડને સારી ફરતી કિનારું કટિંગ કરી લેવાની છે આ રીતે। કાચી સેન્ડવિચમાં કિનાર હોય તો ચાલે નહીં, તો આપણે આને કટ કરી લઈશું આ રીતે। તો આ રીતે આપણે કટિંગ કરી લેવાની છે। તો બ્રેડ કટ થઈ ગઈ છે, હવે આપણે એને બટર લગાવશું। તો આ રીતે આપણે બટર લગાવી લેવાનું છે। અને બટર આપણે વધારે પડતું લગાવવાનું છે, તો સ્વાદ પણ સરસ આવે અને સરસ બને। રેડીમેડ મળતી હોય આપણે બહારથી લાવી એના જેવો સ્વાદ આવે છે। તો આ રીતે આપણે બટર લગાવી લીધું છે, હવે આપણે ગ્રીન ચટણી લગાવશું। તો આ રીતે આપણે ચટણી લગાવી લેવાની છે ગ્રીન ચટણીનો સ્વાદ પણ સરસ આવે છે। તો આ રીતે આપણે લગાવી લઈશું। હવે આપણે કાકડી આ રીતે મેકી દેવાની છે। હવે આપણે ટામેટા મૂકીશું। તો આ રીતે આપણે મેકતું જવાનું છે। હવે આપણે બટેટા મેકશું। તો આ રીતે સરસ રીતે આપણે ગોઠવી લેવાનું છે। આમાં આપણે કાંદા પણ નાખવા હોય તો નાખી શકીએ છીએ। હવે આપણે ચાટ મસાલો નાખીશું। તો આપણી સેન્ડવિચ ભરાઈ ગઈ છે, હવે આપણે ચીઝ લગાવશું। આ રીતે આપણે ચીઝ નાખી દઈશું।
તો આપણે ઉપરની બ્રેડને પણ આપણે થોડું બટર લગાવશું. બટર અને ગ્રીન ચટણી બેય લગાવશું. તો આ રીતે આપણે લગાવીને હલકા હાથે આ રીતે મેકી દેવાની. આ રીતે આપણે મૂકી દેવાની છે. તો હવે આપણે કટ લગાવીશું. તો આ રીતે આપણે કટ લગાવી લેશું અને હલકા હાથે આપણે દબાવી દઈશું. તો સરસ આપણી સેન્ડવીચ કટ થઈ ગઈ છે. તો આને પણ આપણે હલકા હાથે આ રીતે દબાવી દેવાની છે અને ધીરે ધીરે કટ લગાવી લેવાનો છે. તો તૈયાર છે આપણી વેજીટેબલ કાચી સેન્ડવીચ. તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને જણાવજો કે કેવી લાગી કાચી સેન્ડવીચની રેસીપી.